જે લાંબા સમયથી જોહુકમીથી સ્પ્રિંગ દબાવીને રાખી હતી એ હવે છટકી રહી છે. એ અમરેલી હોય, સહકારી ક્ષેત્રની ચૂંટણીઓના મેન્ડેટની વાત હોય, અનેક જગ્યાએ ઉમેદવારો બદલવાથી લઈને ચૂંટણી પછીના પરિણામો આવવા સુધીની જે ચર્ચાઓ વાદ વિવાદ છે એનાથી એટલું સ્પષ્ટ છે કે 26-0ની વાતો કરવાવાળા, 400 પારની વાત કરવાવાળા, 5 લાખની લીડની વાત કરવાવાળા આજે ભાજપના એક પણ નેતા મીડિયા સમક્ષ આવતા ડરી રહ્યા છે. કારણ કે સમગ્ર ગુજરાતમાં જે રીતે લોકોએ પરિવર્તન માટે મતદાન કર્યું છે, જે રીતે ગુજરાતથી શરૂ કરીને આખા દેશમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે, એ જોતાં એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં પણ 2004ની ચૂંટણીના જે પરિણામ આવ્યા હતા એથી પણ સારા પરિણામ કોંગ્રેસ માટે આવવા જઈ રહ્યા છે. લોકો છેલ્લા 10 વર્ષની કેન્દ્ર સરકારનું જે શાસન છે એ કોઈ યોજનાઓ, કાયદા, કાનૂન કે વિકાસ કે લાભ માટેનું નહીં, પણ ફક્ત જુમલા અને ભાષણોનું રાજ રહ્યું. એના આધારિત જે પરિવર્તન માટે મત કર્યો છે અને એનું પરિણામ આવનારી 4 તારીખે તમે જોશો તો ગુજરાતમાં પણ 26માંથી બહુમતી બેઠકો પર કોંગ્રેસને લોકોના આશીર્વાદ મળવા જઈ રહ્યા છે અને આખા દેશમાં પણ જે માહોલ બદલાઈ રહ્યો છે. આપણે બધા જોઈએ છીએ કે રોજ એક પછી એક રાજ્યોમાં જે લોકોના સૂર બદલાઈ રહ્યા છે, જે પરિવર્તનની લહેર આગળ વધી રહી છે, જે પ્રધાનમંત્રી શ્રી પહેલાં વિકાસને ગેરંટીઓના નામે મત માગતા હતા, હવે કયા મુદ્દા પર મત માગવા એની પણ એમને હવે સમજણ ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવા સંજોગોમાં 4 જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે ગુજરાતમાં બહુમતી બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળશે અને આખા દેશમાં પરિવર્તન થઈ અને ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનવા જઈ રહી છે. બહુમતી બેઠકો એટલે 26માં વધારે બેઠકો પર કોંગ્રેસની જીત થવાની છે. લગભગ 14 કરતાં વધારે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને લોકોના આશીર્વાદ મળવા જઈ રહ્યા છે અને આપ સૌ જોશો કે ન ધારેલી બેઠકો પર પણ કોંગ્રેસને લોકોના આશીર્વાદ મળશે.